જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અત્યારે સવારના 6:30 વાગી ગયા છે અને આપણે ઘરનું કામ કરી અને હવે આપણે જવાનું છે ખેતરમાં. કેમ કે આપણે કાલે મગફળી વાવી હતી, સોરી કાલ નહીં પરમ દિવસે વાવી હતી. પરમ દિવસે મગફળી વાવી અને કાલે અમે ધોરિયા કરી અને 4-5 આંધળી પાઈ પણ દીધું છે. અને દોરી બાંધી અને ઝટકા મશીન પણ શરૂ કરી દીધું છે. અને આજે બાકીનું છે એ આજે પાવાનું છે. તો આપણે જો આ બાજુ મોટરું વેતી કરી છે 3. એકનું આ બાજુથી આવે છે ધોરીએ અને 2 આ બાજુ હાલે છે. તો 3 મોટરું વેતી કરી છે ને આજે આપણે ફટાફટ પાઈ દેવાની છે મગફળી. 2 મોટરું અમારી છે ને 1 મારા દેરની અમે આજ બપોર સુધી લીધી છે અને બધી મગફળી પાઈ દેવાની છે. તો હવે જાવ ખેતરમાં. જાનવીને પપ્પા તો 6 વાગ્યાના ખેતરમાં વયા ગયા છે અને મારે હવે જવાનું છે કારણ કે હજી આંધળી કરવાની બાકી છે. 4-5 આંધળીના ધોરિયા આજે બાકી છે. તો હવે મારે પણ જવાનું છે. અને આ બાજુ જો આપણે ખર્યું કાલે બાંધી અને તૈયાર કરીને મૂક્યું છે. તો આમાં અમારે બકાલું વાવવાનું છે. તો બકાલાનું બિયારણ પણ હવે આવી ગયું છે. ચોળી, ગુવાર, ભીંડો, કાકડી એવું બધું જ બિયારણ આવી ગયું છે. તો હવે વાવી દેવાનું છે. ટાઈમ મળે તો આજે વાવશું, નક્કી કાલે વાવશું, પણ 2 દિવસમાં વાવી અને પાણી પાઈ દેવાનું છે તો મસ્ત ઉગી જાય. અને આ બાજુ હાકેલું પડું રહ્યું એમાં અમારે ઝીંઝો ઘાસ વાવવાનું છે. તો એ તો વરસાદ આવે પછી જ વાવવાનું થશે કારણ કે એ પછી ચોટે સારું. વરસ તો વરસાદ હોય ને તો. અને સૂર્યનારાયણ જો 6:30 વાગ્યા છે ત્યાં કેટલો બધો પ્રકાશ આપવા માંડ્યા છે. તો હવે આપણે જાય ઘરે અને પાણી એવું બધું લઈને આપણે જાય ખેતરમાં. અને અહીંયા ધોરિયા આંટો મારવો પડે છે કારણ કે આ મોટરું હાલે છે તો ફૂટે એટલે અત્યારમાં આંટો મારીને જવું પડે છે. તો હવે જાય ઘરે. તો અત્યારે સવારના 7 વાગી ગયા છે અને આપણે જો ખેતરમાં આવી ગયા છે. જાનવીન પપ્પા પાણી વાળે છે અહીંયા. તો એને જો આ બધી આંટડીઓ મેં કાલે પાઈ હતી 4 આંટડી અને હવે 5મી આંટડીમાં જાય છે. અને આના પછી છેલ્લે 1 આંટડી છે અને પછી આ ભાગ બીજો બધો બાકી છે પાવાનો. 2 ભાગ કર્યા છે તો એ ભાગ જ બાકી છે. અને આમાં 1.5 આંટડી જેવું રહ્યું છે. કા અળસિયાનું ખાતર નાખતો જાઉં છું. આપણે ઓટોમાં નથી નખાણું. આ ઓટોમાં લીલું હતું એટલે લીલું હતું કારણ ખાતર આગળ નાખતો જાઉં છું, પાણી વાળતો જાઉં છું. લીલું હતું ને અમારે અળસિયા કાયમ પાણી પાવાના થાય એટલે વર્મી કમ્પોસ્ટ ખાતર બધું લીલું થઈ ગયું હતું એટલે ઓટામાં જાય નહીં. અને આજે છાંટતું જવાનું છે અને પાણી પાતું જવાનું છે. તો જો મસ્ત પાણી પણ હાલે છે. અને કોક મગફળીના દાણા ઉઘાડા હોય તો એ પણ બૂરતું જવાનું અને પાણી વાળતું જવાનું છે. તો અત્યારે સવારના 8 વાગી ગયા છે અને આપણે જો આંધળી આખી પી રહેવા આવી છે. બસ હવે 3 હરિયાત બાકી છે. અને જાનવીન પપ્પા શિરાવા ઘરે શિરામણ કરવા ગયા હતા તો પાછા પણ આવી ગયા. અને એ જો આગળ હવે ખાતર નાખવા માંડ્યા. વર્મી કમ્પોસ્ટ અળસિયાનું ખાતર. અળસિયાનું ખાતર આ ટાઢું હતું ને એટલે મેં ઓટામાં નહોતું નાખ્યું. ટાટું છે એટલે ઓટોમાં નથી જાય એવું, એટલા માટે આગળ ઉપર છાંટી દે તો ચાલે. અને આ બાજુની સાઈડ આપણે બધી પાવાની છે. આ બાજુ જો મસ્ત પી ગયો ને ઠંડો ઠંડો પવન આવે છે. પાયેલું છે ને તો. અને આપણું જો હરિયો ભરાવા આવ્યું છે તો વાળી લઈ. હાલો ઓલી પાડી. હા એ બાજુ 1 આંટડી બાકી છે. હાલો હું જાઉં. તો 1 નાખું વાળતા જાવ પછી હું વાળીશ. હેઠે ટાઢું એટલે પાણી સારું ખસે. કા આપણે આ પડવું ઓરાયું હતું ને તો નીચે જમીન બધી ટાઢી જ છે એટલે પાણી સારું ખસે છે. હવે આપણે છેલ્લા 2 હરિયા રહ્યા પછી આપણે જશે છેલ્લી આંધળીમાં, 6ઠી આંધળીમાં જશે. હાલ તો 2 નાકા વારતી આવજો. આગળ નાખો ફેર. તો અત્યારે સવારના 11 વાગી ગયા છે અને આપણે જો આ બાજુની સાઈડ બધી પાઈ દીધી છે.
અને હવે આ બાજુ પાણી જાય છે, એક સાઈડ બાકી હતી એ બાજુ જાય છે પાણી. અને આ અહીંયા જો જાનવીન પપ્પા વાવું આવે છે, કારણ કે ભૂંડાની નજર રાખવી પડે ને, દાણા જે કોરા હોય તો બધા બગાડી જાય ને. અને ઝટકા મશીન પણ જો આપણે કાલે બધું ફિટિંગ કરી અને શરૂ કરી દીધું હતું. તો આપણે જો 3 તાર દોરીના બાંધી દીધા છે. અને એને બોર્ડ પણ જો અહીં ફિટ કર્યું છે, કારણ કે વિડીયો એડિટિંગ કરવાના હોય સાંજે એને ટાઈમ મળે તો ફોનમાં ચાર્જિંગ પણ જોઈએ, એટલા માટે અહીંયા ફોન ચાર્જિંગ કરે છે. અને વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ સાંજે જ મળે છે, દિવસે તો ખેતરનું કામ બધું હોય. તો હવે આ બાજુ જાય જાનવીન પપ્પા અત્યારે જ આવ્યા છે. એ મારા હારા નિયમની જો આજ વાવણી કરે છે, તો અહીંયા ટ્રેક્ટર હાંકવા ગયા હતા, તો એ અત્યારે આવ્યા છે. અને હવે એ તો હરિયાને એવું કરાવશે. અને અમારે 2 વાગે લાઇટ જાય છે, તો ત્યાં સુધી અમારે પાણી વાળવાનું થાય છે, કારણ કે અમારે આ વાડીએ ટાંકો નથી, તો ડાયરેક્ટ મોટર હાલતી હોય. જો અત્યારે અમારા ભરતભાઈ ટ્રેક્ટર હાકે છે, તો જાનવીન પપ્પા અહીંયા આવ્યા ને ઘડી હાંકતા હતા. તો અત્યારે અમારા ભરતભાઈ આવ્યા છે હાંકવા. અને આજના હારા ની પણ મગફળી વાવે છે. જો આપણે આટલી પણ આટલી હવે અત્યારે 11 વાગ્યા છે ને અમારે 2 વાગ્યા સુધી લાઈટ રહેશે, તો 2 વાગ્યા સુધી અહીંયા આજે પવન છે, તો બહુ તડકો નથી લાગતો. તો અત્યારે સાંજના 6 વાગી ગયા છે. અને આપણે જો ગાયો ભેંસોને પાણી પાઈ લીધા છે, અને લીલો ચારો પણ વાટી લીધો છે. અને હવે બસ મિલ્કિંગ કરવાના બાકી છે. અને અમારે આજે આવે છે મહેમાન, તો મહેમાન ચોટીલાથી આવે છે જાંબુડા ખાવા માટે. તો આપણે વહેલા હાર આપણે ગાયો ભેંસોને પાણી પાઈ લીધા અને લીલો ચારો પણ વાટી લીધો. અને આજે આપણે બકાલું આવવાનો ટાઈમ મળ્યો નથી. હવે બકાલાનું કામ આપણે કાલે લેવું પડશે. મહેમાન આવે છે તો હવે જાંબુડા ખાવા. અને આ બાજુ જો અમારે લીંબોળી પણ મસ્ત પાકી ગઈ છે. હવે ઘણી બધી લીંબોળીઓ આવી છે. જો આખા લીમડામાં એટલી લીંબોળીઓ છે. અને અમારે લીંબોળીઓ પાડી અને પાણીમાં 1-2 દિવસ બોળી અને છાલથી અલગ કરી, ઠળિયા અલગ કરી અને અમારે ખાતર બનાવવાનું છે. અને મોલમાં છાંટવાની ઓર્ગેનિક દવા બનાવવાની છે. તો એ પણ વિડીયો અમે લઈશું ટાઈમ મળે તો. અને અત્યારે આપણે ગાયો ભેંસોને મિલ્કિંગ કરી લઈએ હવે, કારણ કે મહેમાન હવે પોગવાની તૈયારી હશે. તો આપણે હવે મિલ્કિંગ કરી લઈ. તો અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને આપણે મહેમાનની રાહ જોઈ રહ્યા હતા. તો એ જોઈ મહેમાન આવી ગયા છે. અને આપણે હવે ખાવા જવાનું છે જાંબુડા. તો પેલા મહેમાનને ચા પાણી પાઈ દઈએ અને પછી જાંબુડા ખાઈ લઈ. તો અત્યારે સાંજના 7:30 વાગી ગયા છે અને આપણે જો મહેમાનને બધા જાંબુડા પાડી અને ખાધા. અને બધા જો વારવા બેઠા છે બહાર. કા રુદ્ર? આ રુદ્રભાઈ છે જો જાંબુડા ખાય છે. કા અને ચા પાણી પી લીધા. અને હવે વાળું પાણીની રસોઈ બનાવવાની છે. જો મહેમાન રોકાય તો હા, ચોટીલાથી આયા છે. અને મારા મામાની દીકરી છે, આ મારી બેન છે કૃષ્ણાબેન. ચોટીલા રહે છે. તો આપણે હવે હાલો વાળું પાણીની રસોઈ કરી. તો બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધાને.